સિંગની ચીક્કી બનાવવા માટે વજનમાં 250 ગ્રામ જેટલા સિંગદાણા લીધા છે। મીડિયમ ગેસની ફ્લેમ પર સિંગદાણાને શેકી લઈએ। આ રીતના શેકવાથી સિંગદાણાના ફોતરા સહેલાઈથી નીકળી જાય। 5 મિનિટ સુધી સિંગદાણાને શેકી લેશું। સિંગદાણા શેકાઈ ગયા છે, એને હવે ઠંડા થવા દેશું। સિંગદાણા હવે ઠંડા થઈ ગયા છે, તેને આ રીતના ફોતરા કાઢી લેશું। ચીક્કી પાથરવા માટે ઊંધી થાળી ઉપર તેલ લગાવી લેશું। હવે ચીક્કી બનાવવાનું શરૂ કરીએ। ચીક્કી બનાવવા માટે કઢાઈ લીધી છે। 2 ચમચી પાણી એડ કરીએ। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। પછી તેમાં 250 ગ્રામ ગોળ એડ કરીએ। બે થી 3 મિનિટ જેટલું થઈ ગયું ને ગોળ પાણીમાં ઓગળી ગયો છે। હવે તેને ધીમા ગેસ ઉપર શેકીશું। તેને સતત હલાવતા રહેશું। તેમાં અડધી ચમચી ઘી એડ કરીશું। લગભગ 4-5 મિનિટ જેટલું થઈ ગયું છે। હવે ગોળને આપણે ચેક કરી લઈએ। પાણીમાં ગોળને એડ કરીને ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો ગોળ આપણો કડક થઈ ગયો છે ને હાથેથી તોડી તો તૂટી જાય છે। હવે ચીક્કી બનાવવા માટે ગોળ આપણો પરફેક્ટ શેકાઈ ગયો છે। શેકાયેલા ગોળમાં સિંગદાણા એડ કરી દઈએ। હવે તેને સારી રીતના મિક્સ કરી લઈએ। હવે ગોળ અને સિંગદાણા સારી રીતના મિક્સ થઈ ગયા છે। હવે તેને ગ્રીસ કરેલી થાળીમાં નાખી દઈએ। વાટકાના તળિયે તેલ લગાવીને ચીક્કીને આપણે ફેલાવી લઈએ। ચીક્કી ઉપર તેલ લગાવેલો પ્લાસ્ટિકનો કાગળ રાખીને વેલણથી વણી લઈએ। હવે ચીક્કી ઉપર ટોપરું એડ કરી દઈએ। હવે તેની ઉપર કાગળ મૂકીને વણી લેશું। હવે ચીક્કી વણાઈ ગઈ છે। હવે તેને છરીએથી નાના નાના પીસ કરી લેશું। મિશ્રણ જ્યારે હલકું ગરમ હોય ત્યારે જ પીસ કરી લેવાના। હવે ચીક્કીને અડધી કલાક માટે સેટ થવા દેશું। હવે 30 મિનિટ થઈ ગઈ છે ને હવે ચીક્કીના પીસને આપણે છૂટા પાડી લઈએ। હવે તૈયાર છે સિંગદાણાની ચીક્કી। તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો હવે મળીએ એક નવા વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।